જય ગૌ માતા મિત્રો, જય શ્રી રામ। આજ રોજ આબુ રોડ રિકો માર્બલ ઇન્ડસ્ટ્રીયામાંથી ફોન આવ્યો હતો અમારી ગૌસેવા હેલ્પલાઇન ઉપર કે અહીં આગળ 3 દિવસથી એક નિરાધાર બળદ છે જેની હાલત બહુ ગંભીર છે। તો અમે અમારી પાલનપુર ગૌસેવા એમ્બ્યુલન્સ લઈને નીકળી ગયા છીએ। હું સેદાભાઈ રબારી અને અમારી સાથે છે અરવિંદભાઈ ચૌધરી। જય શ્રી રામ મિત્રો, તમે આ વિડીયોની અંદર જોઈ લીધું હશે કે બળદની શું કન્ડિશન હતી। તો હવે મારે તમને બીજું તો કંઈ કહેવું નથી, પણ હું ખેડૂત મિત્રોને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મિત્ર, જ્યાર સુધી આ બળદે એના અંદર તાકાત બળવાન હતો ત્યાર સુધી આપણા ખેતરની અંદર એનું ખૂન રેડી અને આપણને અન્ન ભેગા કર્યા છે। તો આપણે એની મહેનતનું અન્ન ખાધું છે। તો આપણું એટલું કર્તવ્ય છે કે એ જ્યારે નહીં ચાલી શકતો, એની અંદર નબળાઈ છે, તો આપણે એને ઘરે રાખીએ, એની ટ્રીટમેન્ટ કરાવીએ। હા, એ છતાં પણ આપણા જોડે વ્યવસ્થા ન હોય, ન રાખી શકતા હોય, તો આપણે નજીકની કોઈ પણ ગૌશાળા હોય યા કોઈ પણ પાંજરાપોળ હોય ત્યાં આગળ આપણે આપણી જ ગાડીમાં એને મૂકવા જઈએ અને ગૌશાળાને આપણે મદદરૂપ બનીએ। કેમ કે એ બળદ આપણને એનું ખૂન રેડીને આપણને અનાજ ભેગા કર્યા હતા એને। એટલે મિત્રો, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે એવા બળદોને તમે નિરાધાર ન છોડો। એના કારણે ઘણી વખત એવા કેસ પણ આવે છે કે બળદ રોડ ઉપર જતો હોય ત્યારે કોઈ એક્સિડન્ટ થાય, એમાં માણસનું પણ મૃત્યુ પામે છે, બળદ પણ મરી જાય છે। એ બધી જ આપણી બેદરકારીના કારણે થાય છે। અને મિત્રો, તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્ર સાથે કેટલી મોટી મોટી આફતો આવે છે। એ આફત આવવાનું એક જ માત્ર કારણ છે કે આપણા જ સાથીદાર એટલે આપણો બળદ કહેવાય, એને આપણે મૂકી દીધો છે, એને રખડતો મૂકી દીધો છે। પછી ગમે તે પરિસ્થિતિમાં એ જીવતો હોય છે, તો એને જે હાય છે એ આપણને લાગે છે। જય ગૌ માતા, જય શ્રી રામ।